સુપ્રભાત વિદ્યાર્થી મિત્રો. હવે આજે આપણે જે પ્રકરણ બાકી રહ્યા છે એમાંથી જેવી રીતના દાખલાઓ આવવાના છે એની પ્રેક્ટિસ કરીશું. તો જેટલા પણ પ્રકરણ બાકી છે 1 કે 2 એમાંથી જેટલી પદ્ધતિના દાખલાઓ આવવાના છે એટલાની જ માત્ર આજે આપણે પ્રેક્ટિસ કરીશું. તો હવે આપણે શરૂઆત કરીશું. આજે આપણે સૌપ્રથમ પ્રકરણ 4 પ્રાયોગિક ભૂમિતિ, જેમાં તમારે ચતુષ્કોણની રચના કરવાની છે. એમાં ચતુષ્કોણની જે રચના છે એ કેવી રીતના કરવામાં આવે છે એ વિશે આપણે અભ્યાસ કરીશું. આપણે સ્વાધ્યાય 4.2 એમાં પ્રશ્ન નંબર 1 અને 2 છે એની અત્યારે પ્રેક્ટિસ કરશું. અહીં આપણે ચતુષ્કોણ કરવાનો છે LIFT અને અહીં ચતુષ્કોણ આપણને કરવાનો છે ગોળ. તો બંનેની આપણે પ્રેક્ટિસ કરીશું. અહીં ચતુષ્કોણની જે વિવિધ બાજુઓ છે એના નામો અને માપ તમને આપ્યા છે કે LI છે 4 સેમીનું છે, IF છે 3 સેમીનું છે, TL છે 2.5 સેમીનું છે, LF છે 4.5 સેમી, IT છે એ 4 સેમીનો. તો હવે આપણે આનો જવાબ લખીશું. તમારે પ્રશ્ન લખી ને આ જે બાજુઓના માપ આપ્યા છે એ લખી લેવાનો છે. એના પછી જ આપણે એનો જવાબ કરવાનો છે. હવે આપણે એનો જવાબ કરીશું. માપો તમે લખી લેજો જે નીચે આપેલા છે બાજુના માપ. સૌથી પહેલા જવાબ કરતા પહેલા આપણે જે છે એની રફ આકૃતિ દોરવાની રહેશે કે ચતુષ્કોણ છે તો આપણે 4 બાજુવાળો તમે ચોરસ પણ દોરી શકો છો, આ લંબચોરસ પણ દોરી શકો છો, ગમે એ રીતના સમાંતર બાજુવાળો સમાંતર કોણ પણ દોરી શકો છો. હવે આની અંદર આ નામ આપવાનું LIFT. આ રફ ફિગર છે એ તમે પેન્સિલથી દોરવાનું છે. તો એને આપણે નામ દેસી LIF અને T. હવે આ જે દરેક બાજુના જે તમને માપ આપેલા છે આપણને લખવાના કે LI તમને આપેલું છે 4 સેમી, તો અહીં આપણે લખશું 4 સેમી. I અને F આપણને આપેલું છે 3 સેમી, તો 3 સેમી. T અને L એ તમને આપેલું છે 2.5 સેમી ને L અને F એટલે કે આ વિકર્ણ જે છે એ તમને આપેલું છે 4.5 સેમી અને I અને T બીજો વિકર્ણ તમને આપેલું છે અહીં 4 સેમી. તો આ પ્રમાણે જે માપો આપેલા છે એના આધારે આપણે ચતુષ્કોણની જે રચના છે એ કરવાની છે. આ 4.5 સેમી આવી રીતના આપેલો છે LF નું માપ અને I અને T નો માપ આપેલો છે 4 સેમી. તો આવી રીતના રફ આકૃતિ દોરી અને હવે આપણે જે ચતુષ્કોણ છે એની રચના કરીશું. તો ચતુષ્કોણની રચના કેવી રીતના કરવી એ તમે ખૂબ જ ધ્યાનપૂર્વક જોજો, કારણ કે તમારે પરીક્ષામાં પણ ચતુષ્કોણની રચના કરવાની છે. હવે આપણે આની રચના કરીશું. હવે રચનામાં તમારે સૌપ્રથમ જે છે આકૃતિ કેવી રીતના દોરવી એ ખૂબ જ ધ્યાનપૂર્વક સમજો. સૌપ્રથમ જે આપણે આ કર્ણ છે એને દોરીશું, વિકર્ણ. આ જે વિકર્ણ છે એ 4 સેમી છે. તો સૌથી પ્રથમ આપણે આ 4 સેમી માપ લઈ અને એને દોરીશું. તો આ 4 સેમી આપણે માપ લેશું. તો અહીં તમે પરિકરનો અને સ્કેલનો ઉપયોગ કરી અને એને દોરી શકો છો. સૌપ્રથમ પરિકરમાં પેન્સિલ મૂકી અને જે સ્કેલ છે એમાં 4 ઇંચ તમારે માપી લેવાના છે. જે આ 4 સેમી છે, 4 ઇંચ નહીં પરંતુ 4 સેમી. તો આ 4 જે સેમી છે એ તમારે માપ લઈ અને સૌપ્રથમ વિકર્ણ દોરવાનો છે. આ મેં 4 સેમીનું માપ લીધું. તો અહીં તમારે 4 સેમીનું માપ લઈને વિકર્ણ દોરશું. સૌપ્રથમ આપણે 4 સેમીનું વિકર્ણ તમે આવી રીતના પણ દોરી શકો છો, સાઈડમાં પણ દોરી શકો છો. હવે આ જ્યારે 4 સેમીનું માપ થઈ ગયું આપણું, આ 4.5 છે ને આ 4 સેમી છે, બરાબર. તો આ વિકર્ણ દોરાઈ ગયું. હવે એ વિકર્ણની ઉપર તમે જોશો તો એક માપ છે 4 સેમીનું એક બાજુનું અને બીજી બાજુનું માપ છે 2.5 સેમી. તો આપણે પણ આ બાજુ જે છે
જે આપણે 4 સેમી આ દોર્યું એની આ બાજુનું માપ છે 4 સેમી છે, તો આપણે અહીં 4 સેમી લેશું. માપીને પાછું સ્કેલમાં માપી લેવાનું છે તમારે 4 સેમી આવી રીતના. પછી જે અહીં છે અહીં પોઈન્ટ મૂકી અને 4 સેમીનો તમારે આર્ક લગાવવાનો છે. હવે એની બીજી બાજુ છે એ 2.5 સેમી છે, તો આપણે 2.5 સેમીમાં આપશું સ્કેલની ઉપર. અને બીજો આર્ક જે છે એ અહીંથી આપણે લગાવશું 2.5 સેમીનો. હવે આ જ્યાં બંને આર્ક મળશે ત્યાંથી આપણે આને જોઈન્ટ કરી દેવાનું છે. બંને ખૂણાઓને આપણે જોઈન્ટ કરશું. આનો આપણે માપ મળ્યો 2.5 સેમી, આનો માપ મળ્યો 4 સેમી. એટલે આપણો જે આટલો ભાગ છે એ દોરાઈ ગયો ચતુષ્કોણનો. હવે આ ભાગ દોરવાનો છે. અહીં આપણને IF બાજુ આપેલી છે 3 સેમી, એટલે અહીંથી આપણે 3 સેમી માપી અને આર્ક લગાવીશું. સ્કેલ ઉપર માપવાનું છે તમારે 3 સેમી આવી રીતના રાખીને. હવે એનો આર્ક લગાવવાનો છે, તો આપણે આર્ક લગાવશું એમાં અહીં પોઈન્ટ મૂકીશું અને એનો આર્ક લગાવીશું 3 સેમીનો. આપણે 3 સેમીનો આર્ક લગાવ્યો. હવે આપણે જે આ માપ છે અહીં આ 3 સેમીનો આર્ક લગાવ્યો, આ માપ જે છે આપણે વિકર્ણનું એ આપેલું છે 4.5 સેમી. તો હવે 4.5 સેમી આપણે અહીંથી માપી એલ કનેથી આને આપણે નામ આપી દીધું એલ. અહીં આપણો આઈ છે, અહીં આપણો ટી છે. હવે આપણે એલ થી એફ નું માપ છે એ લેવાનું છે 4.5. તો આપણે એલ અને એફ નું માપ લેશું 4.5 સ્કેલ પર. આ 4.5 અહીં 0 સુધી ઓપન કરવાનું છે. એકદમ બરાબર માપ લેવાનું. હવે અહીંથી આપણે એલ ઉપરથી આર્ક લગાવવાનો છે 4.5 સુધી. જે આપણે આગળ આર્ક લગાવ્યો એની ઉપર જ આપણે અહીં એલ ઉપર મૂકશું. અને હવે આપણે આ જે આર્ક લગાવ્યો તો એની ઉપર જ આપણે બીજો આર્ક છે એ લગાવીશું આવી રીતના. હવે આ જે બંને આર્ક મળ્યા એને આપણે જોઈન્ટ કરવાનું છે. આ જે લાઈન છે એ 4.5 ની તમારી થવી જોઈએ. જે આપણે સ્કેલથી માપીને આ પોઈન્ટરથી માપીને જ આપણે કર્યું હતું 4.5 ની તમારી લાઈન થાય છે. તો અહીં આપણે આને આ વિકર્ણને જોઈન્ટ કરીશું અને આની સાથે પણ આપણે એને જોઈન્ટ કરી નાખશું. આ બાજુનો જે ખૂણો છે એને પણ આપણે જોઈન્ટ કરશું. એટલે આપણો જે છે ચતુષ્કોણ એ હવે થઈ ગયું. અહીં આપણે લખશું એફ. તો એલ આઈ એફ ટી એ જે આપણું ચતુષ્કોણ થઈ ગયું એમાં જે આ બાજુ છે એનું માપ આપણે કર્યું હતું 4 સેમી. આ જે છે માપ એ હતું 4.5 સેમી. આ 3 સેમી ને આનું બાજુનું માપ આપ્યું નહોતું, પરંતુ આપણે વિકર્ણના આધારે જે છે એનું માપ જે છે એ આપણે કર્યું છે. તો આવી રીતના જે છે એ તમારે આકૃતિની રચના કરવાની છે. હવે આકૃતિની રચના તો થઈ ગઈ, પરંતુ આકૃતિની રચના સાથે તમારે એના જે સ્ટેપ હોય, સોપાનો હોય કે તમે આકૃતિની રચના કેવી રીતના કરી એ પણ તમારે લખવાના છે. તો હવે આપણે એના સોપાનો લખીશું. તો સોપાનોમાં આપણે સૌપ્રથમ લખીશું ઉકેલ કરીને કે સૌપ્રથમ આપણે ચતુષ્કોણ LIFT ની કાચી આકૃતિ દોરી અને તેના આપેલ
માપનું નિદર્શન કરીશું. જે આપણે સૌપ્રથમ કર્યું હતું, કાચી આકૃતિ દોરી હતી અને દરેક બાજુઓના જે માપ છે એ આપણે લખ્યા હતા. હવે આપણે એના સોપાનો લખીશું કે આપણે સૌપ્રથમ શું કર્યું હતું. તો સોપાન 1, સૌપ્રથમ જે છે એ આપણે વિકર્ણ જે છે 4 સેમીનો એ દોર્યો હતો. તો હવે અહીં આપણે લખશું કે સૌપ્રથમ જેવી રીતના આપણે દોર્યું છે એ જ આપણે લખવાનું છે કે સૌપ્રથમ આપણે વિકર્ણ આઈટી 4 સેમી માપ લઈ અને ફૂટપટ્ટીની મદદથી દોર્યો. સૌપ્રથમ આપણે વિકર્ણ આઈટી દોર્યો, 4 સેમી માપ લઈ અને ફૂટપટ્ટીની મદદથી આપણે એને દોર્યો છે. હવે બીજું સોપાન આપણે શું કર્યું. તો બીજું સોપાન જે છે એ આપણે 4 સેમી જે એલાઈ હતી બાજુ એ માપ લીધું આપણે પરિકરથી ફૂટપટ્ટી પર અને પછી એમાં જે એનો આર્ક આપણે આઈ ઉપર પોઈન્ટર મૂકીને એનો આપણે આર્ક લગાવ્યો. તો હવે આપણે બીજો પોઈન્ટ લખીશું. બીજું સોપાન, બીજા સોપાનમાં આપણે લખીશું કે હવે આપણે પરિકર વડે IL નું માપ ફૂટપટ્ટી પર 4 સેમી માપી અને આઈને કેન્દ્રમાં રાખી ને 4 સેમીનો એક ચાપ દોર્યો. આઈને કેન્દ્રમાં રાખી અને આઈએલ માટે ફૂટપટ્ટી પર 4 સેમી માપ લઈ અને આપણે 4 સેમીનો એક ચાપ દોર્યો. હવે સોપાન 3માં આપણે અહીંયા લખશું આપણે ઉપરની બાજુએ આપણે દોર્યો હતો. બરાબર. હવે જે એના પછીનું છે કે ટી બાજુ જે છે 2.5 એનો આપણે માપ લીધું ફૂટપટ્ટી પર પરિકરની મદદથી અને ટીને કેન્દ્રમાં રાખીને આપણે બીજો જે આર્ક છે એ 2.5 સેમીનો ઉપરની બાજુએ જ દોર્યો. તો હવે આપણે એ લખશું. પછી આપણે ફૂટપટ્ટી પર 2.5 સેમી પરિકર વડે માપ લઈ અને હવે આપણે ટીને કેન્દ્રમાં રાખી ઉપરની બાજુ એ બીજો ચાપ દોર્યો. હવે આ બંને ચાપ છે એ જ્યાં એકબીજાની ઉપર આવે છે ત્યાં આપણે એક બિંદુ લગાવીશું. સોપાન 4. હવે જ્યાં આ બંને બિંદુ ભેગા થાય છે, હવે જ્યાં આ બંને બિંદુ ના ચાપ ભેગા મળે છે ત્યાં એ બિંદુને આપણે એલ નામ આપ્યું. આપણે જ્યાં એ બે બિંદુ ભેગા મળે છે બંને ચાપ, એ બિંદુને આપણે એલ નામ આપ્યું. એના પછીનું સોપાન 5. સોપાન 5માં હવે આપણે લખશું કે આપણે એના પછી જે છે
એ IF બાજુનું માપ જે છે 3 સેમી એ આપણે પરિકરની મદદ ફૂટપટ્ટીની મદદથી પરિકર પર લેશું. હવે આપણે IF બાજુ દોરવા માટે ફૂટપટ્ટીની મદદથી પરિકર પર 3 સેમી માપ લેશું અને I ને કેન્દ્રમાં રાખી IT વિકર્ણની નીચેની બાજુ એક ચાપ દોરશું. હવે આપણે IT વિકર્ણ નીચેની બાજુ જે છે એ I ને કેન્દ્રમાં રાખીને એક ચાપ દોર્યું. હવે સોપાન 6. હવે એ ચાપ દોરી લીધો. એના પછી LF જે વિકર્ણ છે એનું આપણને માપ આપેલું છે 4.5 સેમી. તો એના પછી આપણે વિકર્ણ LF દોરવા માટે LF નું માપ ફૂટપટ્ટીથી લઈ અને પરિકર પર 4.5 સેમી લઈ અને L ને કેન્દ્રમાં રાખી IT વિકર્ણની નીચેની બાજુ પર દોરેલ ચાપને છેદે એ રીતે બીજો ચાપ દોર્યો. હવે આપણે આ બંને ચાપ જ્યાં છેદે છે તે પોઈન્ટ ને એટલે કે તે બિંદુને F એવું નામ આપ્યું અને T ની સાથે આ F બિંદુને જોડ્યું. આમ આપણને LIFT ચતુષ્કોણ આપેલ માપનો મળી જશે. આ જે છે એના દરેક સોપાનો જે છે એ પણ તમારે લખવાના છે. જેવી રીતના આપણે સ્ટેપ બાય સ્ટેપ આપણે જે ચાપ લગાવ્યા અને આકૃતિ દોરી એવી જ રીતના તમારે અહીં બધા જે પગલાં છે એ લખવાના છે. તમે આને પગલાં પણ કહી શકો છો અથવા તો સોપાન પણ કહી શકો છો. હવે સ્વાધ્યાય 4.3નો જે બીજો દાખલો છે ચતુષ્કોણ ગોળ દોરવાનું છે એમાં એ તમારે જાતે કરવાનો છે. જેવી જ રીતના આપણે LIFT જે ચતુષ્કોણ દોર્યો એ જ સ્ટેપમાં તમારે આને દોરવાનો છે. સૌપ્રથમ રફ આકૃતિ દોરવાની છે. રફ આકૃતિના આધારે તમારે પહેલા વિકર્ણનું માપ લેવાનું છે. તમે કોઈ પણ એક વિકર્ણનું માપ લઈ શકો છો અને એવી જ રીતના તમે આનો ચતુષ્કોણ દોરવાનો છે અને દરેક ચતુષ્કોણના જે પગલાં છે એ તમારે એના પછી લખવાના છે. તો ચતુષ્કોણ ગોલ્ડ છે એ તમારે જાતે પ્રેક્ટિસ કરવાની છે. હવે આપણે સ્વાધ્યાય 4.4માં પ્રશ્ન નંબર જે 1 છે એનો પહેલો જે દાખલો છે એ કરીશું. અહીં આપણે ચતુષ્કોણ DEAR કરવાનો છે, જેમાં DE નું માપ આપણને આપેલું છે 4 સેમી, EA નું માપ આપેલું છે 5 સેમી, AR નું માપ આપેલું છે 4.5 સેમી. ખૂણો E છે એ 60 ડિગ્રીનો આપેલો છે અને ખૂણો A છે એ 90 ડિગ્રીનો આપેલો છે.
તો આ જે માપ છે એના આધારે આપણે ચતુષ્કોણ DEAR ની રચના કરીશું. તો હવે હું એનો જવાબ કરું છું. પ્રશ્ન તમારે લખી લેવાનો છે અને એની રચના કરીને પછી જે એના સોપાનો છે એ આપણે લખીશું. આપણે જવાબમાં સૌ પ્રથમ કાચી આકૃતિ દોરીશું. ચતુષ્કોણ DEAR ની કાચી આકૃતિ દોરશું. સૌપ્રથમ આપણે કાચી આકૃતિ દોરશું. એમાં આપણે ખૂણો જે આપણે કીધું છે કે એ છે એ 90 નો બતાવવાનો છે ને ઈ છે એ 60 નો બતાવવાનો છે. તો આપણે એ પ્રમાણે આકૃતિ દોરીએ તો આવી રીતની આકૃતિ થાય, જેમાં આ ખૂણો ઈ આવે, આ ડી આવે, એ આવે અને આ આર આવે. તો આ 90 અંશનો થાય. આ ઈ છે એ 60 અંશનો થાય. તો આપણે આવી રીતના રફ આકૃતિ જે છે એ દોરીને બતાવી શકીએ છીએ. હવે આપણે જે દરેક બાજુ છે એના માપ આપણે લખશું. તો આ 4.5 સેમી છે, જ્યારે અહીં આ 5 સેમી છે અને આ જે છે ડી અને ઈ એ છે આપણા 4 સેમી. તો હવે આપણે 5 સેમી આવી રીતના નીચે લઈ ઈએ અને આ જે આકૃતિ દોરી રફ આકૃતિ એના જેવી જ આકૃતિની આપણે રચના કરીશું. તો સૌપ્રથમ જે છે એ આપણે ઈ એ જે છે એને 5 સેમી દોરીશું. આપણે ફૂટપટ્ટીથી 5 સેમી માપ લેશું. અહીં 0 છે, 0 થી થઈ ને આપણે 5 સેમી સુધી કરવાનું છે. અહીં આવે આપણા 5 સેમી. હવે આપણે એક ખૂણો 60 નો બનાવવાનો છે અને બીજો જે ખૂણો છે એ 90 અંશનો બનાવવાનો છે. તો હવે આપણે સૌપ્રથમ 60 અંશનો ખૂણો બનાવવો છે. તો આપણે આર્ક લગાવીને પણ બનાવી શકીએ છીએ, એટલે કે ચાપ લગાવીને પણ. તો આ ચાપ લગાવ્યો એક, અહીંથી આપણે બીજો ચાપ લગાવશું આ. તો આ થશે આપણો 60 અંશનો ખૂણો. આ થયો આપણો 60 અંશનો ખૂણો. હવે અહીં આપણે 90 અંશનો બનાવવાનો છે. તો 90 અંશનો આપણે ખૂણો બનાવશું. તો એમાં આપણે ચાપ લગાવશું અહીંથી પણ લગાવશું. હવે જે આપણે અહીં ખૂણો બનશે એ બનશે 90 અંશનો. હવે આપણે જોઈન કરી નાખશું. આ જે ખૂણો છે એને આપણે નામ દેશું એ અને આ ખૂણાનું નામ દેશું ઈ. આ 60 અંશનો થશે અને આ 90 અંશનો થશે. હવે ઈ જે છે એની ડી સુધીની લંબાઈ છે આપણને આપેલી છે અહીં 4 સેમી. તો આપણે 4 સેમી સુધી આ 60 નો ખૂણો દોરશું. અહીં 4 સેમીનો માપ લીધું આપણે અને એક્ઝેક્ટ અહીંથી આપણે દોરશું. આ થયું આપણું ડીઈ. અહીં આપણે પોઈન્ટનું નામ આપી શકીએ છીએ ડી. હવે આપણને એ આર લાઈન જે દોરવાની છે એ 4.5 સેમી માપ આપેલું છે. તો તમે આની અંદર 4.5 સેમી માપ લઈ શકો છો અને જ્યાંથી આપણે આર્ક લગાવ્યો છે બરાબર ત્યાંથી જ તમારે દોરવાની છે લાઈન 4.5 સેમી. અહીં 0 સુધી આપણે લાઈન દોરશું. હવે અહીં જે છે આર છે. હવે આપણે ડી અને આર ને જોઈન્ટ કરી નાખશું એટલે આપણને જે ચતુષ્કોણ જે છે એ DEAR મળી જશે. આ થયો આપણો ચતુષ્કોણ DEAR. તો આવી રીતના જે છે તમે ચતુષ્કોણ DEAR દોરી શકો છો. હવે આપણે એના સોપાનો લખશું, જેમાં આપણે આગલા દાખલામાં લખ્યા એવી જ રીતના કે સૌપ્રથમ આપણે જે લાઈન ઈએ છે એ દોરી 5 સેમીની. હવે આપણે દરેક જગ્યાએ માપ લખી શકીએ છીએ કે અહીં આ 5 સેમી છે, આ 4.5 સેમી છે, જ્યારે આ 4 સેમી છે. આ ખૂણો છે એ 60 અંશનો છે
ને ખૂણો એ છે એ 90 અંશનો છે. તો દરેકને આપણે માપ લખી દીધા. હવે આપણે એના સોપાનો લખીશું. સોપાન 1. સૌપ્રથમ આપણે 5 સેમીનો રેખાખંડ એ રચીશું. સૌપ્રથમ જે છે એ આપણે 5 સેમીનો એ રેખાખંડ છે એની રચના કરી. હવે જે બિંદુ ઈ છે, બિંદુ ઈ પરથી 60 અંશનો ખૂણો બને એ રીતે ચાપ લગાવી અને રેખાખંડ ડીઈ એ બિંદુથી 4 સેમી દોરીશું. હવે આપણે એ બિંદુ પરથી 60 નો ખૂણો બને એ રીતના ચાપ લગાવીશું અને પછી રેખાખંડ ડીઈ છે એ બિંદુથી 4 સેમી દોરીશું કે જેથી જે છે એ ઈ ખૂણો છે એ 60 નો આપણને મળે. સોપાન 2. હવે આપણે બિંદુ એ પરથી એનો ખૂણો 90 અંશનો બને એ રીતે ચાપ લગાવીશું અને પછી AR રેખાખંડ 4.5 સેમીનો બિંદુ એ પરથી દોરીશું. એટલે આપણો જે AR રેખાખંડ છે એ 4.5 સેમીનો થશે જે આપણે બિંદુ એ પરથી દોર્યો છે. હવે આપણે સોપાન 3 લખીશું આમાં. સોપાન 3. હવે આપણે બિંદુ ડી અને બિંદુ આર ને જોડશું અને ચતુષ્કોણ DEAR જરૂરિયાત મુજબનો મેળવીશું. જે આપણે બધા માપ દર્શાવ્યા છે એ માપ અનુસારનો એ જરૂરિયાત મુજબનો આપણે જે ચતુષ્કોણ છે એ DEAR મળી જશે જ્યારે આપણે D અને R બિંદુને જોડશું ત્યારે. આમ આપણે જે માપ આપ્યા છે તે અનુસાર ચતુષ્કોણ DEAR મળશે. આ થઈ ગયો આપણો પ્રશ્ન નંબર જે 1 છે એનો જવાબ. હવે એમાં પ્રશ્ન નંબર જે 2 છે કે ચતુષ્કોણ ટ્રુ દોરો એ તમારે જાતે પ્રેક્ટિસ કરવાની છે. હવે આપણે એક દાખલાની પ્રેક્ટિસ કરશું કે 6 સેમી બાજુ અને એક ખૂણો 60 નો હોય એવા સમબાજુ ચતુષ્કોણની રચના કરો કે જેની બાજુનું માપ 6 સેમી છે અને એનો એક ખૂણો 60 નો છે
એવા સમબાજુ ચતુષ્કોણ, સમબાજુ એટલે કે જેની દરેક બાજુ એક જ સરખી હોય એવો ચતુષ્કોણ, તો એની દરેક બાજુ 6 સેમી હોવી જોઈએ. તો એવા ચતુષ્કોણની આપણે રચના કરીશું. હવે સૌપ્રથમ આપણે 6 સેમી જે છે એ દોરીશું સ્કેલની મદદથી. અહીં નીચે 6 સેમી માપ લેવાનો છે આપણે. છ સેમી માપ લઈ લીધા પછી એના ઉપર આપણે 60 નો ખૂણો દોરીશું, જેવી રીતના હમણાં આપણે આગળના દાખલામાં દોર્યો એવી જ રીતના. આંક લગાવીને એટલે કે ચાપ મારીને. હવે આ 60 નો ખૂણો છે એ પણ 6 સેમીનો જ આપણે માપ લઈને કરવાનો છે, કેમ કે સમબાજુ છે ચતુષ્કોણ એટલે દરેક બાજુના માપ એક જ સરખા હશે. તો આપણે આ 6 સેમીનું માપ લઈ ને કરશું. આ 6 સેમી માપ થયું આપણું. હવે અહીંથી આપણે પાછો 6 સેમી માપ છે આવી રીતના લેવાનો છે. તો આપણે 6 સેમી માપ આવી રીતના લઈશું. હવે આને જોઈન્ટ કરીશું તો આ પણ આપણું 6 સેમી જ થશે. પૂરેપૂરું 6 સેમી થશે. તો આ થઈ ગયું આપણું 6 સેમીનો ચતુષ્કોણ, જેનું ખૂણાનું માપ છે 60 અંશ અને બધી બાજુ છે એ એક જ સરખી છે 6 સેન્ટીમીટર. હવે આપણે એની આકૃતિ તો દોરી લીધી. હવે એના જે સોપાનો છે એ પણ જેમ આપણે આગળ લખ્યા એવી જ રીતના લખવાના છે. તો બાકીના જે આના સોપાનો છે એ હવે તમે લખી લેજો અને પ્રેક્ટિસ કરી લેજો. બસ હવે આજ માટે આપણે આટલું જ કરીશું. એક્ઝામ માટે આપ સૌને બેસ્ટ ઓફ લક, ઓલ ધ બેસ્ટ. મહેનત કરજો અને જેવી રીતના દાખલાઓ કરાવ્યા છે એની પ્રેક્ટિસ કરતા રહેજો. આભાર.